વિસ્તારોમાં બરફવર્ષા થઈ મોટાભાગના વિસ્તારોમાં -4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 16 થી 23 જાન્યુઆરી સુધી ભારે બરફવર્ષાની હવામાન વિભાગે આગાહી કરી છે। શ્રીનગર, ડોડા, કાંજીગુંડ, કુપવાડા, કોકરનાગમાં તાપમાન ગગડ્યું। ગુલમર્ગમાં રેકોર્ડ બ્રેક -7.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હિમવર્ષાની જનજીવન પર અસર જોવા મળી। ત્યારે ઉત્તર ભારતની અંદર જ્યાં હિમવર્ષા નોંધાય છે, ગુલમર્ગની અંદર -7.6 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। જમ્મુના મોટાભાગના વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે। ત્યારે રસ્તાઓ હોય કે વિશાળ જે હરિયાળી છે, તમામ પર અત્યારે બરફની સફેદ ચાદર જોવા મળી રહી છે। પહાડોની ઉપર બરફની સફેદ ચાદર જોવા મળી। જમ્મુના મોટાભાગના વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે। કોકરનાગ હોય, કુપવાડા હોય, તમામ વિસ્તારોમાં બરફ